સિંગવડ તાલુકાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને તેની હત્યા કરી નાખનાર નરાધમ આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી પર તારીખ 19/9/2024ના રોજ દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આચાર્ય સામે કડકમાં તટસ્થ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ તારીખ 23/9/2024ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જાગૃત યુવા ટીમ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર મગન ડામોર, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, ફતેપુરા। આદિવાસી ગત 3 દિવસ પહેલાં 19 તારીખે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। આવી ઘટના ફરી વાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે, આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને, એવી અમારી માંગ છે। જોહાર, જય આદિવાસી। મેહુલ કુમાર તાવિયાડ। આદિવાસી ગત 3 દિવસ પહેલાં જે ઘટના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી ગામે જે ઘટના બની છે તે બાબતે આજે રોજ અમે આદિવાસી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં એમ દર્શાવીએ છીએ કે જ્યારે ત્યારે આદિવાસી સમાજને કોઈ આવો અન્યાય થાય છે, આવો કોઈ ઘટના બને છે ત્યારે જ અમે સમાજના લોકો એક જ અવાજ ઉઠાવીએ છીએ। જ્યારે અધર રાજ્યમાં, અધર સમાજમાં, અધર જ્ઞાતિમાં કોઈ ઘટના બને છે ત્યારે પૂરા દેશના શાસન પ્રશાસન તમામ અને જે હિન્દુ સમાજના જે સંગઠનો છે, અમે હિન્દુ સમાજના સંગઠનોને કહીએ છીએ કે તમારા કોઈ આવો ઇસ્યુ બને છે ત્યારે અમે આવીએ છીએ, તો અમારામાં તમે કેમ નથી આવતા? આ તમને દર્શાવીએ છીએ। અધર રાજ્યોની કોઈ ઘટના બનતી હોય ત્યારે અધર રાજ્યોના સીએમના તમે રાજીનામા માંગતા હોય, આજે ગુજરાત રાજ્યના સીએમને પણ આવું આ સમાજને જે ઘટના બની છે એ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારા આદિવાસી સમાજ દ્વારા માંગ છે। જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી।